સમાચારમાં આગળ વાત મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે। અરજદારે સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે। મોરબી શહેર બી ડિવિઝન પાસેથી તપાસ આંચકી લેવાની માંગ કરવામાં આવી છે। જી હા, મોરબી કોર્ટમાં ચાલતી સુનાવણી અને ચાર્જશીટને પણ રદ કરવાની માંગ કરી છે અરજદારે। ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં તપાસ ન કર્યાનો આક્ષેપ છે। તપાસમાં ઓરેવા કંપનીના કોઈ દસ્તાવેજો પણ જપ્ત ન થયાનો આરોપ લગાવાયો છે। અરજીમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। તો ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મૃતકોના પરિવારજનોની માંગ છે। ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોએ હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે। કાયમી વિકલાંગ બનેલાને 50 લાખનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને 20 લાખનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ અરજદારોએ કરી છે। હાઈકોર્ટની ખંડપીઠે વળતર ચૂકવવા બાબતે સૂચનો પણ મંગાવ્યા છે અને બ્રિજનો મરામત ખર્ચ સરકાર અને ઓરેવા કંપની સરખા ભાગે વહેંચે તેવી પણ માંગ કરાઈ છે। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ટીમને પુલના સમારકામની કામગીરી સોંપવા માટેની રજૂઆત કરાઈ છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, અરજદારે આ અંગેની માંગ કરી છે, જો કે હાઈકોર્ટનું કેવું વલણ જોવા મળી રહ્યું છે? બિલકુલથી માનસી, સમગ્ર ઘટના પર નજર કરીએ તો 1.5 વર્ષ પહેલા જે ઓક્ટોબર માસના અંતમાં મોરબીમાં કેબલ બ્રિજ તૂટ્યો હતો અને તે તૂટવાને કારણે 135થી વધુ લોકોના સત્તાવાર જે મોત છે તે થયા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુઓમોટો અરજી છે તે લેવામાં આવી હતી અને આ જ અરજી સંદર્ભે જુદી જુદી સમયગાળા દરમિયાન જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને વળતર સહિતના મામલા ઉપર જે દલીલો છે તે થઈ હતી। ઓરેવા કંપનીની પણ વાત કરવામાં આવે તો તેમના દ્વારા પણ જુદા જુદા જે પ્રસ્તાવ છે તે મૂકવામાં આવ્યા હતા। ઉપરાંત સરકાર તરફથી પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા। ત્યારે ગુજરાત હાઈકોર્ટનું અગાઉનું વલણ એવું હતું કે ઓરેવા કંપની તરફથી કોઈ પણ પ્રસ્તાવ સ્વીકારવામાં નહીં આવે, સીધા આદેશ થશે ને તે આદેશનું પાલન કરવાનું રહેશે। બીજી તરફ રાજ્ય સરકારને પણ આદેશ કરવામાં આવ્યા હતા। તમામ બાબતોની વચ્ચે આજે વધુ એક વખત જે સુઓમોટો અરજી છે તેના પર સુનાવણી હાથ ધરાય તે પહેલા પીડિત પરિવારો તરફથી જે અરજી છે તે કરવામાં આવી છે। જુદી જુદી 2 એફિડેવિટ છે તે કરવામાં આવી છે, જેમાં એક એફિડેવિટમાં જે સમગ્ર તપાસ છે તે સીબીઆઈને સોંપવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય એફિડેવિટ છે તે કરવામાં આવી છે, તેમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી વળતર મામલે જે સલાહ સૂચન માંગવામાં આવ્યા હતા તે સૂચનો આપવામાં આવ્યા છે। તેમાં જે મૃતકો છે તેમને કેટલું વળતર ચૂકવવું જોઈએ, આ ઉપરાંત જે ઘટનામાં ઘાયલો છે તેમને કેટલું ચૂકવવું જોઈએ, આ ઉપરાંત જે ઘટનામાં વિધવા થયેલા છે, આ ઉપરાંત બાળકો છે તેમના રખરખાવનો ખર્ચ, આ તમામ બાબતો સહિતનું સલાહ સૂચન આપતું જે એફિડેવિટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવ્યું છે। થોડીક જ વારમાં સુનાવણી હાથ ધરાશે ત્યારે આજનું વલણ જોવા જેવું હશે, કેમ કે એક તો વળતર મામલે જે સલાહ માંગી હતી તે તમામ બાબતો આજની એફિડેવિટમાં મૂકવામાં આવી છે। ઉપરાંત રાજ્ય સરકાર ઉપરાંત ઓરેવા કંપનીનું આજે કેવું વલણ રહે છે તેના પર સૌની નજર રહેશે। જી રોનક, આભાર આપનો। એટલે થોડી જ વારમાં હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે અને ત્યારબાદ હાઈકોર્ટનું વલણ સ્પષ્ટ થઈ જશે। ત્યારબાદ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે, કારણ કે મૃતકના પરિવારજનોએ હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કરીને